રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું સ્વાગત છે દર્શન પટેલ બ્લોગ્સમાં. આજે વાગ્યા છે 7 સવારના અને હું થઈ ગયો તો સ્કૂલ માટે રેડી. નાસ્તો કરી લીધો તો જુઓ તમે. હવે હું સ્કૂલ જવા માટે તૈયાર થાઉં છું. મારી સ્કૂલ 7:30 વાગ્યાની હોય. તો હવે હું આવી ગયો છું સ્કૂલેથી અને જમી લીધું છે મેં. જો મમ્મી જમે છે અત્યારે. મમ્મી શું જમવાનું બનાવ્યું છે? મિક્સ શાક, હા, બીજું? બાજરાના રોટલા, મરચાં, પાપડ, છાશ. હા, તો જો મેં જમી લીધું છે. મારી મમ્મી જમે. હવે મારે મૂકવા જવાનું મારા મામાના છોકરાને. આજે બોર્ડનું પેપર છે તો મૂકવા જવાનો છે. તો હવે આપણે ત્યાં જઈને મળી. હેલો ગાઈસ, સાંજના વાગ્યા છે 8:30 અને પપ્પા ક્યાં ચાલો આજે પાઉંભાજી ખાવા જઈએ. તો અમે અત્યારે પાઉંભાજી ખાવા જઈએ છીએ. તો જુઓ અત્યારે હું ગાડી આંકું છું. જુઓ તમે, આ ગાડીનો ગેર પાડ્યો, આ કાઢી. તો હવે જાય છે. જુઓ આપણે, હા જુઓ રિટલર એ ગાડી હાલે એટલે મને ગાડી હાંકતા તો આવડે. તમે કોઈ એમ ન કહેતા. તમને કોને કોને ગાડી આવડે એ તમે કહી દેજો, મને કોમેન્ટમાં જણાવી દેજો. તો હવે અત્યારે હું તો ખાવા જાઉં છું પાઉંભાજી. હવે કોને પાઉંભાજી ખાવા ભાવે એ મને કહેજો જરીક કોમેન્ટમાં, એટલે આપણે લઈ જવું એને પાઉંભાજી ખાવા. તો અમે આવી ગયા છીએ અક્ષર પાઉંભાજીમાં. દીદી શું ખાવું તારે? મંચુરિયમ ખાવું છે. મમ્મીને જ કંઈ ખાવા ન હોય. પપ્પા તમારે? મારે ગ્રીન ભાજી. હા, તો કોને કોને ભાવે એ કોમેન્ટ કરી દેજો મને.